નમસ્કાર મિત્રો, વાસ્તુસભા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે ઘરમાં ચકલી માળો બાંધે છે અને પોતાના ઈંડા પણ મૂકે છે, તે ઘરમાં શું થાય છે? અને ચકલી આખા વિસ્તારના અનેક ઘરો હોવા છતાં તમારું ઘર જ કેમ પસંદ કરે છે? મિત્રો, આ વાત જાણવી આપણા બધા જ માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણી વખત કુદરત આપણને એવા સંકેતો આપે છે જેને આપણે સામાન્ય ઘટના સમજીને નજરઅંદાજ કરી દઈએ છીએ, પરંતુ એ જ નાની ઘટના આપણા ઘરના વાતાવરણ અને જીવન સાથે જોડાયેલો એક ખાસ સંદેશ પણ હોઈ શકે છે. મિત્રો, તમે જોયું હશે કે પહેલાના સમયમાં લગભગ દરેક ઘરના આંગણે, છાપરામાં અથવા તો ઓટલા પાસે ચકલીઓનો કલરવ સંભળાતો હતો. પરંતુ આજે ચકલીઓ બહુ ઓછી જોવા મળે છે. છતાં પણ જો કોઈ ચકલી તમારા ઘરને પસંદ કરીને ત્યાં માળો બાંધે અને ઈંડા મૂકે, તો આ વાતને સામાન્ય સમજીને ભૂલ ન કરતા. મિત્રો, આજે અમે તમને એવી કેટલીક રસપ્રદ અને મહત્વની વાતો જણાવીશું જેના વિશે કદાચ તમે પહેલા ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું જ નહીં હોય. કે જો કોઈ ચકલી તમારા ઘરમાં માળો બાંધીને ઈંડા મૂકે તો તેનો અર્થ શું હોઈ શકે? ચકલી પોતાનું ઘર બનાવવા માટે કયું સ્થાન પસંદ કરે છે અને શા માટે દરેક ઘરમાં નહીં પરંતુ માત્ર કેટલાક જ ઘરોમાં તે પોતાનો માળો બનાવે છે? મિત્રો, આજના સમયમાં લોકો પોતાના ઘરમાં અનેક પ્રકારના પાલતુ પ્રાણીઓ રાખે છે. પરંતુ મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ પણ પક્ષી પોતે જ તમારા ઘરને પસંદ કરીને ત્યાં વસવાટ કરે તો તેની પાછળ શું કારણ હોઈ શકે? ચકલી વિશે આપણે બાળપણથી જ ઘણી વાતો સાંભળતા આવ્યા છીએ, પરંતુ આજે આપણે જે વાતો જાણવા જઈ રહ્યા છીએ તે માત્ર રસપ્રદ જ નહીં, પરંતુ આપણા ભારતીય શાસ્ત્રો, પ્રકૃતિ અને વાસ્તુ સાથે પણ જોડાયેલી છે. શાસ્ત્રોમાં પ્રકૃતિના દરેક જીવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ગાય, કાગડો, કૂતરો, ચકલી અને અન્ય પક્ષીઓના આગમનને લઈને પણ વિવિધ સંકેતોનું વર્ણન જોવા મળે છે. મિત્રો, હવે વિચારવાની વાત તો એ છે કે જો ચકલી તમારા ઘરમાં વારંવાર આવવા લાગે, એક જ જગ્યાએ બેસવા લાગે અને પછી ત્યાં માળો બાંધીને પોતાના ઈંડાને મૂકી દે, તો શું આ માત્ર કોઈ સંયોગ છે કે પછી તેની પાછળ કોઈ ઊંડો સંદેશ છુપાયેલો હોઈ શકે? અને મિત્રો, જો ભૂલથી પણ તમે ચકલીનો માળો હટાવી દો, ઈંડાને અડકી દો અથવા તો એવી કોઈ ભૂલ કરી બેસો જેના કારણે ચકલી પોતાનો માળો છોડીને ઉડી જાય, તો પછી શું થઈ શકે? શું કરવું જોઈએ અને શું બિલકુલ ના કરવું જોઈએ? અને જો ચકલી તમારા ઘરમાં ઈંડા મૂકે તો તે સમયે એવા કયો એક સરળ ઉપાય કરવો જોઈએ કે જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક વાતાવરણ પણ વધવા લાગે? મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આજના આ વિડીયોમાં એક પછી એક જાણીશું. તેથી મિત્રો, વિડીયોને અંત સુધી તો જરૂરથી જોતા રહેજો, કારણ કે છેલ્લે અમે એવો એક સરળ ઉપાય પણ જણાવીશું જે ઘણા લોકો જાણતા હોવા છતાં કરતા નથી, અને સાથે જ એવી કેટલીક મહત્વની વાસ્તુની વાતો પણ જણાવીશું જે દરેક ઘરના સભ્યએ જરૂર જાણવી જોઈએ. મિત્રો, ચકલી એક નાનું અને નિર્દોષ પક્ષી છે, પરંતુ તેની બુદ્ધિ, સતર્કતા અને પોતાનું ઘર પસંદ કરવાની ક્ષમતા ખરેખર અદ્ભુત હોય છે. ચકલી કોઈ પણ જગ્યાએ માળો બનાવી દેતી નથી. તે પહેલા આસપાસનું વાતાવરણ સારી રીતે નિહાળે છે, ત્યાંની શાંતિ અનુભવે છે અને પછી જ પોતાના ઈંડા મૂકવાનો નિર્ણય કરે છે. મિત્રો, પોતાના બચ્ચાઓની સુરક્ષા માટે તે એવી જ જગ્યા પસંદ કરે છે
જ્યાં તેને વિશ્વાસ હોય કે અહીં તેને કોઈ નુકસાન નહીં પહોંચાડે. મિત્રો, પ્રકૃતિમાં અસંખ્ય પક્ષીઓ છે, પરંતુ ચકલીનું સ્થાન કંઈક અલગ જ છે. તેનું મીઠું કલરવ, ઘરની આસપાસ ફરવું, નાના નાના તણખલા ભેગા કરીને માળો બનાવવો, આ બધું જ માત્ર એક સામાન્ય ઘટના નથી. ઘણા લોકો એવું પણ કહે છે કે જ્યાં ચકલી નિર્ભય બનીને પોતાનું ઘર બનાવે છે, ત્યાંનું વાતાવરણ શાંત, સ્વચ્છ અને સકારાત્મક હોય છે. ચકલી ક્યારેય એવી જગ્યાએ લાંબો સમય રોકાતી નથી જ્યાં સતત જ કલા, ગંદકી, ખૂબ મોટો અવાજ અથવા તો અશાંતિનું વાતાવરણ હોય. પરંતુ મિત્રો, જો તે તમારા ઘરને પસંદ કરીને ત્યાં માળો બાંધે અને પોતાના ઈંડા મૂકે, તો આ વાતને હળવાશથી લેવી ન જોઈએ. કારણ કે કોઈ પણ જીવ સૌથી પહેલા પોતાના સંતાનો માટે સુરક્ષિત સ્થાન જ પસંદ કરતું હોય છે. મિત્રો, ઘણા વડીલો તો એવું પણ કહેતા હતા કે જે ઘરમાં ચકલી વિશ્વાસ સાથે માળો બાંધે છે, ત્યાં ઘરના સભ્યોમાં પ્રેમ અને સ્નેહ જળવાઈ રહે છે. પરંતુ જો કોઈ અજાણતા ચકલીનો માળો તોડી નાખે, ઈંડાને અડે અથવા તેને વારંવાર ડરાવીને ઉડાડી દે, તો તે એક મોટી ભૂલ બની શકે છે. એટલા માટે આજે આપણે જાણીશું કે ચકલી જ્યારે તમારા ઘરમાં માળો બાંધે ત્યારે શું કરવું જોઈએ અને શું બિલકુલ જ ના કરવું જોઈએ. મિત્રો, જો તમે પણ પ્રકૃતિ અને ભગવાન પર વિશ્વાસ રાખો છો, તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો. અને જો તમે પહેલી વાર વાસ્તુસભા પરિવાર સાથે જોડાયા હો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. મિત્રો, આગળ આપણે જાણીશું કે આખા વિસ્તારમાં અનેક ઘરો હોવા છતાં ચકલી તમારું ઘર જ કેમ પસંદ કરે છે. શું તેની પાછળ કોઈ માત્ર સંયોગ છે કે પછી કોઈ ખાસ કારણ? અને અંતમાં અમે તમને એવો પણ એક સરળ ઉપાય જણાવીશું જે ચકલી સાથે જોડાયેલો છે અને જે ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવા માટે મદદરૂપ બની શકે છે. તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. મિત્રો, હવે અહીંથી શરૂ થાય છે એક એવી ઘટના જે વર્ષોથી લોકો એકબીજાને કહેતા આવ્યા છે. એક નાનકડા ગામમાં એક પરિવાર રહેતો હતો. ઘરમાં મહેનતની કોઈ જ કમી ન હતી, પરંતુ દરેક કામમાં કોઈને કોઈ અડચણ આવી જતી. કમાણી થતી પણ પૈસા ટકતા ન હતા. ઘરમાં વારંવાર નાની મોટી ચિંતાઓ રહેતી અને પરિવારના સભ્યો પણ હંમેશા કોઈને કોઈ વાત લઈને પરેશાન રહેતા. ઘરની ગૃહિણી દરરોજ ભગવાનને એક જ પ્રાર્થના કરતી કે હે પ્રભુ, અમારા ઘરમાં પણ સુખ, શાંતિ અને ખુશીઓ જળવાઈ રહે. મિત્રો, એક દિવસ સવારે તેણે જોયું કે ઘરના ઓટલા પાસે એક નાનકડી ચકલી વારંવાર આવી રહી હતી. શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ દાણા શોધવા આવતી હશે, પરંતુ થોડા જ દિવસોમાં તે ચકલી તણખલા, સૂકા ઘાસ અને નાના નાના પાંદડાઓ લઈને આવવા લાગી. ધીમે ધીમે તેણે ઘરના એક શાંત ખૂણામાં પોતાનો સુંદર માળો તૈયાર કર્યો. પરિવારના લોકોએ પણ તેને હેરાન ન કરી. કોઈએ માળો હટાવ્યો નહીં, કોઈએ તેને ઉડાવવાનો પ્રયત્ન પણ ન કર્યો. મિત્રો, થોડા દિવસ પછી જ તે એ જ ચકલીએ પોતાના માળામાં ઈંડા મૂક્યા. આખા ઘરમાં બાળકો પણ ખૂબ ખુશ થઈ ગયા. બધા રોજ દૂરથી જ માળાને જોતા, પરંતુ કોઈએ તેને અડવાની કે ખસેડવાની ભૂલ કરી નહીં. મિત્રો, ઘણી વખત કુદરત પણ એ જ ઘરને પસંદ કરે છે જ્યાં તેને સુરક્ષા, શાંતિ અને વિશ્વાસનો અનુભવ થાય. સમય પસાર થવા લાગ્યો
અને પરિવારના સભ્યોએ એક વાત નોંધવાની શરૂ કરી કે ઘરમાં પહેલાની જેમ સતત ઝઘડા થતા ન હતા. ધીમે ધીમે અટકેલા કેટલાક કામો આગળ વધવા લાગ્યા. જે કામ લાંબા સમયથી અટક્યા હતા તેમાં પણ ગતિ આવવા લાગી. પરિવારના સભ્યોને એવું લાગવા લાગ્યું કે ઘરના વાતાવરણમાં કોઈ સારો બદલાવ આવી રહ્યો છે. મિત્રો, અમે એવું નથી કહી રહ્યા કે માત્ર ચકલીના ઈંડાના કારણે આ બધું થયું હતું, પરંતુ એક વાત જરૂર છે કે જ્યારે આપણે પ્રકૃતિના જીવો સાથે પ્રેમથી વર્તન કરીએ, તેમજ સુરક્ષા આપીએ અને તેમના રહેઠાણનો માન રાખીએ, ત્યારે ઘરમાં સકારાત્મકતા અવશ્ય વધે છે અને મનમાં પણ એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થવા લાગે છે. મિત્રો, હવે સૌથી મહત્વની વાત કે જો તમારા ઘરમાં ચકલીનો માળો બાંધે અને ઈંડા મૂકે તો ક્યારે ઉતાવળમાં તે માળો હટાવવો નહીં, ઈંડાને હાથ લગાડવો નહીં અને બાળકોને પણ તેનાથી દૂર રહેવાનું સમજાવવું. ઘણી વખત માણસ અજાણતા જેવી ભૂલો કરી બેસે છે કે જેના કારણે ચકલી પોતાનો માળો છોડીને જતી રહે છે. તો મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે આખા વિસ્તારમાં અનેક ઘરો હોવા છતાં ચકલી તમારું ઘર જ કેમ પસંદ કરે છે? શું તેની પાછળ માત્ર સંયોગ છે કે પછી કોઈ ખાસ કારણ? અને જો ચકલીના બચ્ચા બહાર આવી જાય પછી શું કરવું જોઈએ? તો મિત્રો, આગળ આપણે આ બધા જ પ્રશ્નોના જવાબ વિશે જાણીશું અને અંતમાં એક એવો સરળ ઉપાય પણ જાણીશું જે ચકલી સાથે જોડાયેલો છે અને જે ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવામાં મદદરૂપ બની શકે છે. તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. તો મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન કે આખા વિસ્તારમાં અનેક ઘરો હોવા છતાં ચકલીએ તમારું ઘર જ કેમ પસંદ કર્યું? તો મિત્રો, જવાબ બહુ રસપ્રદ છે. ચકલી એ ખૂબ જ સતર્ક પક્ષી છે. તે જ્યાં સતત ઘોંઘાટ, અશાંતિ, ગંદકી અથવા તો વારંવાર ભયનો અનુભવ થાય એવી જગ્યાએ સરળતાથી માળો બનાવતી નથી. તે પહેલા દિવસો સુધી આસપાસનું વાતાવરણ નિહાળે છે. તેને જ્યાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા અનુભવાય છે ત્યાં જ તે પોતાના ઈંડા મૂકવાનું પસંદ કરે છે. એટલે જ ઘણા લોકો ચકલીના માળાને ઘરના સારા વાતાવરણનું એક સુંદર પ્રતીક માને છે. પરંતુ મિત્રો, અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચકલીએ માળો બાંધી જાય એ અંત નથી. સાચી જવાબદારી તો ત્યારથી શરૂ થાય છે કારણ કે જ્યારે તે પોતાના ઈંડા મૂકે છે ત્યારે તે પોતાનો સૌથી કિંમતી વિશ્વાસને તમારા ઘરમાં સોંપે છે. જો આપણે આ વિશ્વાસ જાળવી રાખીએ તો એ પ્રકૃતિ પ્રત્યેનો સૌથી મોટો આદર કહેવાય. મિત્રો, હવે પ્રશ્ન એ થાય છે કે ચકલી ઈંડા મૂકે પછી શું કરવું જોઈએ? તો મિત્રો, સૌથી પહેલું કામ, તે માળાને જેમ છે તેમ જ રહેવા દો. ઉત્સુકતામાં વારંવાર તેને હાથ ન લગાડો. ઘણા લોકો રોજ ઈંડા જોવા મળે તે માટે તેને અડતા રહે છે. મિત્રો, આવું કરવાથી ચકલી અસુરક્ષિત અનુભવ કરી શકે છે અને ઘણી વખત તે માળાને છોડી પણ દે છે. બીજી વાત, જો માળાની નીચે ધૂળ કે તણખલા પડે તો માત્ર નીચેનો જગ્યા જ સાફ કરો, પરંતુ માળાને અડશો નહીં. થોડા દિવસની સાવચેતી ઘણા દિવસોની ખુશી બની શકે છે. ત્રીજી વાત, ઘરમાં નાના બાળકો હોય તો તેમને પણ સમજાવો કે ચકલીના માળા સાથે રમવું નહીં, કારણ કે નાનકડો અવાજ પણ ચકલીને વારંવાર ડરાવી શકે છે. અને મિત્રો, હવે વાત કરીએ એ ઉપાયની જે ઘણા લોકો વર્ષોથી કરતા આવ્યા છે અને જે કરવો પણ ખૂબ સરળ છે. મિત્રો,
જો તમારા ઘરમાં ચકલી માળો બાંધે અથવા તો નિયમિત આવતી હોય તો દરરોજ સવારે ઘરની બારી, છત અથવા તો આંગણામાં એક મુઠ્ઠી બાજરો અથવા તો ચોખા જરૂર મૂકો અને તેની સાથે એક નાની વાટકીમાં સ્વચ્છ પાણી પણ રાખો. આ ઉપાય પાછળનો સૌથી મોટો ભાવ એ છે કે જ્યારે કોઈ જીવ તમારા ઘરને સુરક્ષિત માનીને આવે છે ત્યારે તેની સેવા કરવી એ પણ એક સારો સંસ્કાર છે. ધીમે ધીમે તમે જોશો કે માત્ર ચકલીઓ જ નહીં, બીજા નાના પક્ષીઓ પણ તમારા ઘરે આવવા લાગશે અને ઘરમાં એક અલગ જ જીવંત વાતાવરણ અનુભવાશે. મિત્રો, એક વાત જે બહુ ઓછા લોકો જાણે છે કે જો ચકલીના બચ્ચા ઈંડામાંથી બહાર આવી જાય તો ત્યાં સુધી માળાને બિલકુલ ન હટાવો જ્યાં સુધી બચ્ચાઓ સંપૂર્ણ રીતે ઉડી ન જાય. ઘણા લોકો ઘર સાફ કરતી વખતે ઉતાવળમાં માળો ઉતારી દે છે. આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. મિત્રો, ધીરજ રાખો. થોડા દિવસ પછી જ્યારે બચ્ચા ઉડી જશે અને માળો સંપૂર્ણ રીતે ખાલી થઈ જશે ત્યાર પછી જ તેને ખૂબ જ આદરપૂર્વક હટાવો. અને માળો હટાવ્યા પછી શું કરવું જોઈએ આ પણ ખૂબ મહત્વની વાત છે, કારણ કે મોટા ભાગના લોકો અહીં જ ભૂલ કરી બેસે છે. હવે આગળ આપણે જાણીશું કે ખાલી થયેલા માળાનું શું કરવું જોઈએ અને તેને ક્યાં રાખવો જોઈએ અથવા કેવી રીતે વિસર્જિત કરવો જોઈએ. એની સાથે જ મિત્રો, એવા 4 કામ વિશે પણ જાણીશું જે દરેક ઘરમાં કરવા જોઈએ જ્યાં ચકલી આવતી હોય. મિત્રો, હવે સૌથી મહત્વનો પ્રશ્ન, જ્યારે ચકલીના બચ્ચા મોટા થઈ જાય અને ઉડી જાય ત્યાર પછી તે માળાનું શું કરવું જોઈએ. ઘણા લોકો ઉતાવળમાં તે માળાને કચરામાં ફેંકી દે છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી, કારણ કે માત્ર સૂકા તણખલાનો ઢગલો નથી, એક નાનકડા જીવનું ઘર છે જ્યાં નવા જીવનની શરૂઆત થઈ હતી. મિત્રો, જો માળો સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયો હોય અને તમને તેને હટાવવો જરૂરી હોય તો ખૂબ જ પ્રેમથી અને સાવધાનીથી તેને ઉતારો. ત્યારબાદ તેને કોઈ વૃક્ષની નીચે મૂકી શકો છો અથવા તો એવી જગ્યાએ રાખી શકો છો જ્યાં તે ફરીથી પ્રકૃતિમાં ભળી જાય. તેને પગ નીચે ન આવવા દો અને કચરા સાથે ફેંકવાનું ટાળો. હવે મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો કે જો એક વખત ચકલી તમારા ઘરમાં માળો બનાવી ચૂકી હોય તો શક્ય હોય તો એ જગ્યાએ દરરોજ થોડું સ્વચ્છ પાણી રાખવાનું ચાલુ કરો. ઉનાળામાં તો આ કામ ખાસ કરવું જોયું. નાનકડી વાટકીમાં પાણી ભરવાથી અનેક પક્ષીઓને જીવનદાન મળી શકે છે. બીજું કામ, દર અઠવાડિયે 1 કે 2 દિવસ ઘરની બારી, ગલેરી અથવા તો છત પર એક મુઠ્ઠી બાજરો, જુવાર અથવા તો ચોખા જરૂર મૂકી દેવા જોઈએ. આ કોઈ મોટો ખર્ચ નથી, પરંતુ એક જીવ માટે મોટો આશીર્વાદ બની શકે છે. ત્રીજું કામ, જો તમારી ઘરની આસપાસ ચકલીઓ ઓછી દેખાતી હોય તો લાકડાનું અથવા તો માટીનું નાનું બર્ડ હાઉસ બનાવી શકો છો. આજકાલના શહેરોમાં ચકલીને માળો બનાવવા માટે સલામત જગ્યાઓ ખૂબ ઓછી મળે છે. જો આપણે તેને એક સુરક્ષિત સ્થાન આપીએ તો તેઓ ફરીથી આપણા ઘરની આસપાસ આવવા લાગે છે. મિત્રો, ચોથું અને સૌથી મહત્વનું કામ, ચકલીના માળાની આસપાસ ક્યારેય પણ ફટાકડા ન ફોડવા જોઈએ અને ખૂબ જ જોરથી અવાજ પણ ન કરવો જોઈએ. કોઈ રસાયણવાળી સ્પ્રેનો ઉપયોગ પણ ન કરવો જોઈએ, કારણ કે નાનકડા પક્ષીઓ આ વસ્તુઓથી ખૂબ ઝડપથી ડરી શકે છે. મિત્રો, હવે હું તમને ખૂબ જ સરળ ઉપાય જણાવવા જઈ રહી છું. જો તમારા ઘરમાં ક્યારેય ચકલી માળો બાંધે અથવા નિયમિત આવતી હોય તો દર ગુરુવારે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને પહેલા પક્ષીઓ માટે દાણા મૂકો અને પછી જ પોતાના ઘરમાં ભોજન બનાવવાનું શરૂ કરો. આ નાનકડો સંકલ્પ આપણને પ્રકૃતિ પ્રત્યે કરુણા રાખવાની પ્રેરણા આપે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવામાં મદદ કરે છે. અને મિત્રો, જો તમારા ઘરમાં ચકલી હજુ સુધી આવતી ન હોય તો પણ નિરાશ ન થશો. તમે રોજ પાણી અને દાણા રાખવાનું શરૂ કરો. ઘણી વખત થોડા જ દિવસોમાં ચકલીઓ આવવા લાગે છે. કદાચ
તેઓ તમારા ઘરને પણ પોતાનું સુરક્ષિત આશ્રય બનાવી લે. મિત્રો, યાદ રાખજો, ઘર મોટું હોવું જરૂરી નથી. ઘરમાં દયા, કરુણા અને જીવદયા હોવી જરૂરી છે. કારણ કે જ્યાં પ્રકૃતિને સ્થાન મળે છે ત્યાં મનને પણ શાંતિ મળે છે. મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ લખજો. અને વાસ્તુસભા પરિવાર સાથે જો તમે હજુ સુધી જોડાયા ન હોય તો અમારી આ વાસ્તુસભા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ જરૂર દબાવી દેજો. ધન્યવાદ મિત્રો. જય શ્રી હરિ. જય વિષ્ણુ ભગવાન.